ટીઆરપી અગ્નિકાંડના ભોગ બનનાર પરિવાર વતી એ લોકોને ન્યાય અપાવવા માટે એડવોકેટ તરીકે કોઈ પણ પ્રકારની ફીસ લીધા વગર રોકાયેલો છું. ગુજરાતની માનવ સર્જિત કુલ 4 દુર્ઘટનાઓ, તક્ષશિલા, હરણીબોટ, ઝૂલતો પુલ અને ટીઆરપી અગ્નિકાંડ. સૌથી અમારી પહેલો પ્રયત્ન એવો હતો કે ટીઆરપી અગ્નિકાંડ છે એ સૌથી પહેલા કેસની ટ્રાયલ ઓપન થાય અને ભોગ બનનાર પરિવારને ઝડપથી ન્યાય મળે અને વહેલી તકે એ ટ્રાયલ પૂરી થાય. એ ભાગરૂપે ડ્રાફ્ટ ચાર્જ કરી અને સૌ પ્રથમ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવેલો. ત્યાર પછી કોર્ટ દ્વારા આરોપીઓ સામે તહોમત ફરમાવવામાં આવેલ. કુલ 15 આરોપીઓ સામે ફરમાવેલ તહોમત છે એ આરોપીઓ દ્વારા ચેલેન્જ કરવામાં આવેલ. એ ઉપરાંત કેસની ટ્રાયલ ડે ટુ ડે ચાલે એના માટેના પ્રયત્નના ભાગરૂપે એક એપ્લિકેશન આપવામાં આવેલી. એનો પણ આરોપી દ્વારા વિરોધ કરવામાં આવેલો. આરોપીઓને કોઈ જગ્યાએ સફળતા મળેલ નહીં. ત્યારબાદ કેસની ટ્રાયલ છે એ ઓપન થઈ. આ ટ્રાયલ ચલાવવામાં સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણી હું રોકાયેલો. આ કેસમાં કુલ પોસ્ટમોર્ટમ કરનાર 6 ડોક્ટરો છે. એમાંથી 5 ડોક્ટરોની જુબાની છે એ નામદાર અદાલતમાં નોંધાઈ ગયેલ છે. એક ડોક્ટરની જુબાની જે બાકી છે એની આગામી તારીખ 12/6/2026 રોજ નોંધાવાની છે. એ રીતે જોવામાં આવે તો 4 માનવ સર્જિત દુર્ઘટનાઓ છે એમાંથી સૌથી પહેલા ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે એ શરૂ થઈ ગયેલ છે. આ 2 વર્ષ દરમિયાન પહેલા ડે ટુ ડે કેસ ચલાવવા માટેની એપ્લિકેશન આપવામાં આવેલી. એમાં આરોપીઓએ અવરોધ ઉભો કરેલો, એમાં સહકાર ન આપેલો. ત્યાર પછી 15 આરોપીઓ સામે તહોમત ફરમાવવામાં આવેલું. એ તહોમત આરોપીઓએ સ્વીકારવાની જગ્યાએ એને પણ ચેલેન્જ કરવામાં આવેલું અને ટ્રાયલ છે એ ઓપન ન થાય, ચાલે નહીં અને ડીલે થાય એવા આરોપીઓ દ્વારા અવરોધો કરી અને પ્રયત્નો કરવામાં આવેલ, જેમાં સફળતા મળેલ નહીં અને ટ્રાયલ છે એ ઓપન થઈ ગયેલ છે. હજુ ટ્રાયલ છે એ શરૂ થયેલી છે. હજુ આરોપી તરફથી ઘણા બધા કાનૂની મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવશે ટ્રાયલ ડીલે કરવા માટે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની જુબાની પૂરી થાય એટલે વિટનેસની સંખ્યા ઘણી બધી વધારે છે, પરંતુ ક્વોન્ટિટીની જગ્યાએ ક્વોલિટી વિટનેસ તપાસી અને ટ્રાયલ વહેલી તકે પૂરી થાય એવા પ્રયત્ન પ્રોસિક્યુશન તરફથી રહેશે. એટલે સ્વાભાવિક છે કે આરોપી તરફથી કોઈ પણ પ્રકારે હર્ડલ્સ ઊભું કરી અને ટ્રાયલ ડીલે થાય એવા પ્રયાસો કરવામાં આવશે.